મેનેજમેન્ટ કંપનીના પ્રેસિડેન્ટ ફિનાન્સ જીતેન્દ્ર અઢિયા. જીતેન્દ્ર સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે સર આપનું શો પર. અને સૌથી પહેલાં તો સર નવા વર્ષની ઘણી શુભકામના આપને. અને સર એક શરૂઆત જે છે ડિસેમ્બર 2025ના એક સેલ્સ નંબર સાથે કરીશું. કુલ વેચાણ અગર જોઈએ સર તો લગભગ 40% આસપાસનો એક ઉછાળો. ડોમેસ્ટિક સેલ્સ જે છે અરાઉન્ડ 16% અપ. જે રીતે એક પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છીએ તો લાસ્ટ યર સાથે કઈ રીતે કમ્પેર કરશો? કારણ કે જે રીતે EV મોડલ્સનું કન્ટ્રીબ્યુશન વધતું આપણને જોઈ રહ્યા છીએ, થ્રી વ્હીલરમાં જે એક ઇન્ટરનલ આપણને એક પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ, એના પર કઈ રીતે આપનો વ્યૂ રહેશે? Chani, very good afternoon. Thank you so much for having me on this show. આપને આપના બધા દર્શકોને અમારા તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Chani, this is, I believe, it's been very long. It was desired that we get the positive contribution from all direction. ખૂબ જ ખુશી થાય છે આપને જણાવતા કે ડોમેસ્ટિક એઝ વેલ એઝ એક્સપોર્ટ બંને ફ્રન્ટ પર દેટ ઇઝ નંબર 1. ઇન ટર્મ્સ ઓફ ઓલ્ટરનેટ ફ્યુલ અને ડીઝલ વિચ ઇઝ અવર ફોર્ટે, તો ત્યાં પણ વી હેવ એ પોઝિટિવ વાઇબ્સ અને પોઝિટિવ નંબર્સ. આગળ પણ જે સ્ટેડી ગ્રોથ છે વિચ વી એક્સપેક્ટ કે વી વિલ બી એબલ ટુ સરપાસ પ્રી કોવિડ લેવલ. દેટ આઈ લુક કે કદાચ આ વર્ષમાં એક્સપેક્ટેડ હતું, પણ મોસ્ટ પ્રોબેબલી વી આર નાઉ ઓન એ વેરી કન્સોલિડેટેડ વે. વી આર મૂવિંગ અહેડ વિથ નંબર્સ. અને ચોક્કસપણે પ્રોડક્ટ રેન્જ સંપૂર્ણ છે, સાથે નેટવર્ક એક્સપાન્શન ઇઝ ઓલ્સો ઓન ધ વે. અને વધારે સારી વાત એ છે કે જે એક્સપોર્ટ કરવામાં આવ્યું છે તે દરેક કન્ટ્રીમાંથી વી હેવ એ રિપીટ ઓર્ડર્સ. સો ઓલ ઇન ઓલ I expect going forward, we will be able to deliver much better volume. જી. અને સર અગર સેગમેન્ટ વાઇઝ જોઈએ, કઈ રીતે એક ગ્રોથ ડ્રાઈવર્સ તમે જોઈ રહ્યા છો ડિસેમ્બર સેલ્સમાં? આઈસી એન્જિન, થ્રી વ્હીલર્સ અગર જોઈએ તો કોર ડ્રાઈવર અને એક સ્ટ્રોંગ વોલ્યુમ એક્સપેન્શન જોવા મળ્યું. EV સેગમેન્ટમાં જોઈએ તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ગ્રોથ આપણને જોઈ રહ્યા છીએ વિથ ધ L5 સેગમેન્ટ એક નોટેબલ પર્સન્ટેજ ઇન્ક્રીઝ કમ્પેર્ડ ટુ લાસ્ટ યર જોઈએ તો. એક્સપોર્ટ કન્ટ્રીબ્યુશન જે રીતે તમે પણ મેન્શન કર્યું, આ બધા સેગમેન્ટ વાઇઝ અગર જોઈએ એનું કઈ રીતે કોન્ટ્રીબ્યુશન રહ્યું અહીંયા સેલ્સમાં? See, I see, obviously, as I already explained, કે અમારો ફોટે રહ્યો છે ઇલેક્ટ્રિક. વી આર જસ્ટ ગેટિંગ ઇન ટુ ઇટ. સ્ટીલ સીડિંગ ફેઝ અત્યારે પણ ચાલુ છે. L3 અને L5 બંને કેટેગરીના વ્હીકલ્સ અમારી પાસે છે. વી હેડ સ્મોલ ચેન્જ ઇન અવર સ્ટ્રેટેજી ફોર L3 આ વર્ષમાં. We are now addressing to limited geographies with that particular product. અને સાથે L5 we are consolidating on our numbers. Diesel, yes, આજે પણ Atul Auto is one of prominent player for diesel three wheeler, ખાસ કરી અને કાર્ગો સેગમેન્ટમાં. Alternate fuel, I am really happy that gradually we are increasing our footprints. તો ત્રણેય પ્રોડક્ટ રેન્જમાંથી there is a contribution. અને I expect કે going forward પણ આ જે ગ્રોથ છે we will be able to continue that momentum. જીતેન્દ્ર સર, અગર YTD ટ્રેન્ડ્સ એક આપની પાસેથી સમજવા માંગીશું. યર ટુ ડેટ અગર જોઈએ તો ડોમેસ્ટિક સેલ્સ જે છે ત્યાં એક અરાઉન્ડ 4.5% YOY બેસિસ પર આપણને અપ જોઈ રહ્યા છીએ. YTD ટોટલ અગર આપણે જોઈએ તો ઇન્ક્લુડિંગ એક્સપોર્ટ્સ, ત્યાં પણ આપણને 10.5% જેટલો એક ઉછાળો જોઈ રહ્યા છે ને YOY બેસિસ. આ ફિગર્સ જે છે ઇન્ડિકેટ કરે છે કન્સિસ્ટન્ટ ગ્રોથ થ્રુ ધ ફિસ્કલ યર. અગર જોઈએ તો એક્સપોર્ટ પરફોર્મન્સ કઈ રીતે લિફ્ટ કરતું ઓવરઓલ રિઝલ્ટ્સને બતાવી રહ્યું છે. આ એક ટ્રેન્ડ સેટઅપ કઈ રીતે આપ જોઈ રહ્યા છો? See, Chandni, I expect that there will be better volume from domestic market as well. મેં આપને હમણાં જણાવ્યું તેમ કે દરેક માર્કેટમાં we are consolidating our position. ખાસ કરી અને પ્રોડક્ટ વાઇઝ કસ્ટમાઇઝ સ્ટ્રેટેજી હેઝ બીન એપ્લાઇડ. દેટ ઇઝ પોઈન્ટ નંબર 1. સાથે સાથે ઇફ યુ લુક છેલ્લા 4-5 મહિનાથી કન્સિસ્ટન્ટલી દેર આર નંબર્સ, વોલ્યુમ about 3,000 અને ફેસ્ટિવલ સિઝનમાં it has crossed 4,000 as well. તો what I expect કે with નેટવર્ક એક્સપાન્શન સાથે સાથે જે એક્સપોર્ટમાંથી પોઝિટિવ રિસ્પોન્સ આવી રહ્યો છે અને જે પ્રોડક્ટ રેન્જ છે આ જોતા we expect કે going forward પણ we will be able to continue this momentum.
રાઈટ. અને સર એક જે નંબર્સના ફ્રન્ટ પર આપણે વાત કરીએ તો ઓવરઓલ એઝ અ મેનેજમેન્ટ અગર આપને પૂછીએ તો આ જે નંબર્સ જે છે સેલ્સ નંબર, અગર કોઈ પોઝિટિવ ટેક અવેઝ, આપણે આમ તો ઘણા નંબર્સની ચર્ચા કરી અને એની સાથે એક ફોકસ એરિયા, કોઈ ચેલેન્જીસ એ તમે જોઈ રહ્યા તો એ કઈ રીતે અહીંયાથી તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો? Challenges is a part of life, Chandni. We are surviving through, a big giants. There are a lot of challenges, but the prominent challenges which we definitely would like to mention is ખાસ કરી અને મોટી કંપનીઓને જે PLI ના બેનિફિટ મળે છે, they are compensating it in the price for electric vehicle. That is one of a big hurdle for us. We will be able to surpass it. PME drive, recently it is over, so at least there will be some at par, thing for market. અને રિટેલ ફાઇનાન્સ, ચોક્કસપણે થ્રી વ્હીલર ફાઇનાન્સિંગ ઇટ્સ નોટ એ ટેસ્ટ ઓફ એવરીવન. બહુ જ લિમિટેડ લોકો થ્રી વ્હીલર ફાઇનાન્સરો પણ ઓછું ફાઇનાન્સ કરે છે. એટલે these two are the major challenges. Rest, I believe we are able to address all the challenges. સર કપલ ઓફ પોઈન્ટ્સ લાસ્ટલી જાણી જીતેન્દ્ર સર, એક તો કંપનીનું કઈ રીતે અહીંયાથી પ્લાન છે ટુ બેલેન્સ ઇન્વેન્ટરી વિથ ડિમાન્ડ સાયકલ્સ? See, normally our inventory at plant level is hardly 15 to 20 days. And obviously, market ma, this is ranging anywhere between 30 to 40 days. Je far away geographies say, obviously logistic time is higher. So there might be, 40-45 days inventory. And નજીકના માર્કેટમાં obviously it is always, somewhere close to 30 days. I believe we are comfortably placed, and we always keep a watch over it because we do not want to increase the burden on a network. At the same time, we do not want to increase the burden at our plant level. જી. અને છેલ્લે સર જાણીએ, જે રીતે સતત એક ગ્રોથ આપણે જોઈ રહ્યા છીએ, કેટલું સસ્ટેનેબલ છે આ ગ્રોથ ટ્રેજેક્ટરી ઇન્ટુ Q1 2026? I expect to deliver better volume, as I keep on repeating, Chandni. Complete product range છે, સાથે નેટવર્ક એક્સપાન્શન અને ખાસ કરીને એક્સપોર્ટમાંથી જે સપોર્ટ મળી રહ્યો છે તે જોતા મને એમ લાગે છે કે વેરી સૂન we will be able to surpass our pre-COVID numbers, and we will be able to deliver better volume. જી જીતેન્દ્ર સર, થેન્ક યુ. ઘણા ડિસ્કશન તમારી સાથે એક ઇન્ટરેસ્ટિંગ હતું. ઓલવેઝ અ પ્લેઝર સર. થેન્ક યુ અગેન એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. Thank you so much.